અમદાવાદમાં રિજનલ વેક્સિન સ્ટોરથી વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ ગયું છે। એએમસી અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદ, સુરેન્દ્રનગરમાં રસી મોકલવાનું કામ શરૂ થઈ ગયું છે। અલગ અલગ જિલ્લાની રસી વાન ધરાવતી અલગ અલગ રિજનલ સ્ટોર ઉપર પહોંચી ગઈ છે। કુલ 1,20,000 ડોઝેજ ફાળવવામાં આવ્યા છે। અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય ભવનમાં રસીનો સ્ટોર કરવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિસ પર પણ સુવિધા ઊભી કરાઈ છે। તો સાથે ખેડામાં જિલ્લા પંચાયતમાં રસીના સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી। આણંદ જિલ્લા પંચાયત કચેરીમાં પણ રસી સંગ્રહનું આયોજન થયું છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ઓફિસમાં પણ રસીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। आज मुद्दे વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી9ના સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, વેક્સિનનો જથ્થો પહોંચી ગયો છે અમદાવાદ અને તેની આસપાસના જે વિસ્તારો છે તેને આવરી લેવા માટે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનાવવામાં આવી છે? જિગ્નેશ, ચિત્રા, જે પ્રમાણે અમદાવાદ ખાતે જે વેક્સિન આવી પહોંચી છે, અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ ખાતે જે સ્ટોર તૈયાર કરાયો છે, આ સ્ટોરથી હવે અલગ અલગ જિલ્લામાં જે આ વેક્સિન છે તે વેક્સિન મોકલવામાં આવશે। વોકિંગ કુલર છે, આ વોકિંગ કુલરમાં સ્ટોર કરવામાં આવે છે। વાત કરીશું આરડીડી સતીશ મકવાણા સાહેબ સાથે, કઈ કઈ જગ્યાઓ પર કેટલી વેક્સિન મોકલવામાં આવશે, કયા પ્રકારનું આયોજન કરાયું? આપ સવારે જે આપ હતા ત્યારે આપને ખ્યાલ છે કે આપણા ત્યાં અમદાવાદ રિજનની અંદર 1,20,000નો જથ્થો આપણે ફાળવ્યો હતો। એ પૈકી અત્યારે 1,11,000નો જથ્થો આપણે આપણા સંબંધિત જિલ્લાની અંદર અત્યારે ફાળવી રહ્યા છીએ। આપણા રિજનની અંદર 4 જિલ્લા અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે આપણે 61,500નો જથ્થો ફાળવી રહ્યા છીએ। ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર 13,500નો જથ્થો ફાળવી રહ્યા છીએ। અમદાવાદની રૂરલ એની અંદર 8,000 ડોઝીસનો જથ્થો ફાળવી રહ્યા છે। આણંદની અંદર 18,500 ડોઝીસનો જથ્થો ફાળવી રહ્યા છે અને સુરેન્દ્રનગરની અંદર 9,500નો જથ્થો પૂરતા કોલ્ડ ચેઇન મેન્ટેન સાથે, એટલે કે 2 to 8 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે અત્યારે સંબંધિત જિલ્લામાંથી જે પણ ફાર્માસિસ્ટ ભાઈઓ એમના વેક્સિન વાન સાથે આવ્યા છે એના અંદર કોલ્ડ બોક્સની અંદર તાપમાનની જાળવણી સાથે અત્યારે આપણે મોકલી રહ્યા છીએ। અહીંથી જ્યારે વેક્સિન મોકલવામાં આવે ત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય તે માટે કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ? ખાસ કરીને અત્યારે તો આપ જોઈ રહ્યા છો કે વોક-ઇન કુલર છે, સાથે સાથે આપણી પાસે ડીપ ફ્રીજ છે, આપણી પાસે આઈસ લાઇટ રેફ્રિજરેટર છે અને જે પણ જથ્થો આપણે ફાળવી રહ્યા છીએ એ સંપૂર્ણ તાપમાનની જાળવણીની સાથે કોલ્ડ બોક્સની અંદર, જેની અંદર અમારા આઈસ પેક હોય અને એના કારણે એનું ટેમ્પરેચર 2 થી 8 ડિગ્રી હંમેશા રહેતું હોય છે। જે કોલ્ડ બોક્સ છે તે અંદાજે કેટલા રાખવામાં આવ્યા છે? કેટલી વાન આ સમગ્ર પ્રક્રિયામાં જોતરાયેલી જોવા મળી રહી છે? વાહનોની વાત કરીએ તો અત્યારે વાહનોની વાત કરીએ તો દરેક જિલ્લામાંથી એક વેક્સિન વાન આપણી પાસે આવે છે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ આપણી પાસે વેક્સિન વાન અત્યારે આવેલું છે। વોકિંગ કુલરની કેપેસિટીની વાત કરીએ તો કેટલી વેક્સિન સ્ટોરેજ કરવાની કેપેસિટી હાલના તબક્કે આપણી છે? અત્યારે હાલ આપણી પાસે જે વોકિંગ કુલર જે ખરું એની કેપેસિટી લગભગ 5 થી 10 લાખનો ડોઝની છે। એમ કે અત્યારે આપણી પાસે જે ડોઝ જે સ્ટેટમાંથી ફાળવવામાં આવ્યા હતા 1,20,000 ડોઝ, એ પૈકી અત્યારે આપણા સંબંધિત જિલ્લાની અંદર 1,11,000 ડોઝ આપણે ફાળવી રહ્યા છે। એટલે ડોઝના જથ્થાના સલામતી અથવા તો એના જાળવણી બાબતની કોઈ અત્યારે જગ્યાની કોઈ પ્રકારની મુશ્કેલી અત્યારે હાલ આપણી પાસે નથી। કોઈ પણ પ્રકારે જગ્યાની મુશ્કેલી નથી। ચિત્રા, દર્શાવવા માંગીશ કે જે વોકિંગ કુલર છે તે વોકિંગ કુલરની અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે 5 લાખથી પણ વધુ વેક્સિન અહીં સ્ટોરેજ થઈ શકે તે પ્રકારની કેપેસિટી જોવા મળી રહી છે। કોઈ પણ પ્રકારે વધુ જ વેક્સિનનો જથ્થો પણ અહીં આપવામાં આવે તો આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારે કોઈ કરકસર રહી ન જાય તે રીતની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। તમામ વેક્સિનનો જથ્થો લાવી દેવામાં આવ્યો છે। જો વેક્સિનને શિફ્ટ કરવાની વાત આવે તો શિફ્ટ પણ સરળતાથી થઈ જાય તે રીતનું સુવ્યવસ્થિત રીતે આયોજન કર્યું છે। ખેડાનો આ જથ્થો છે કે જેમાં 13,500નો આંક દર્શાવવામાં આવ્યો છે। 13,500 વેક્સિન ખેડા ખાતે જશે। આણંદ ડિસ્ટ્રિક્ટનો પણ આ જથ્થો છે અને સાથે જ અમદાવાદ ડિસ્ટ્રિક્ટનો પણ જથ્થો છે। ચિત્રા, જે અમે દર્શાવી રહ્યા છીએ કે તમામ જગ્યાના જથ્થાને અલાયદો તારવી દેવાયો છે જેથી કરીને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે, કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન સર્જાય તેનું આયોજન કરી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ આ બાબત પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે। આભાર જિગ્નેશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો જે
જિલ્લાઓમાં તેને મોકલવાનું છે તેને બોક્સીસને અલગ કરી દેવામાં આવ્યા છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન જે ચેનલ છે પહેલેથી જ બ્લુપ્રિન્ટ અનુસાર બનાવી દેવામાં આવી છે અને હવે વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી શરૂ થઈ ગઈ છે.